નમસ્કાર મિત્રો, હું તો આપનો રસિકભાઈ ઠાકોર. આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે જુઓ લાઈન ઉપર ટાઇલ્સ જઈ રહી છે. 1200 બાય 1800ની સાઇઝ છે, મોટામાં મોટી ટાઇલ્સ. તો અમારી સાથે રાહુલભાઈ ઠાકોર નગર તેરવાડાથી. આપણે એની સાથે વાત કરીએ. શું રાહુલભાઈ, મજામાં? આવો મજામાં. શું ચાલે? સારું. આનંદ મોજ? આવો મોજ. તો રાહુલભાઈ ઠાકોર છે નગર તેરવાડા ને? હા, તેરવાડા. નગર તેરવાડાથી રાહુલભાઈ ઠાકોર સિરામિક કંપનીની અંદર ભાઈ જોબ કરે છે. શું નોકરી કરો છો? નેનો મશીન ચલાવો છો? હા. તો મિત્રો જુઓ, રાહુલભાઈ ઠાકોર નેનો મશીન ચલાવે છે સિરામિક કંપનીની અંદર. કઈ સાઈઝ ચાલે અત્યારે? 1200 બાય 1800ની. હા. 1200 બાય 1800ની સાઈઝ છે. જુઓ લાઈન ઉપર ટાઇલ્સ જઈ રહી છે. અને કેટલી થિકનેસ કેટલી છે ટાઇલ્સની? જાડી કેટલા mm છે? 15 mm. 15 mm ની. હા. 15 mm ની ટાઇલ્સ મિત્રો તમે ક્યારે જોઈ હોય તો કહેજો કોમેન્ટમાં. જો સારામાં સારી ડિઝાઇન અત્યારે લાઈન ઉપર જઈ રહી છે. જો સરસ મજાની ડિઝાઇન છે. અને સાઈઝ છે ટાઇલ્સની 1200 બાય 1800. હા. 1200 બાય 1800ની ટાઇલ્સ અત્યારે જો લાઈન ઉપર આવી રીતે જઈ રહી છે. અને નગર તેરવાડાથી રાહુલભાઈ ઠાકોર અને આ બાજુ અમારે હિતેશભાઈ ઠાકોર. કેમ હિતેશ? હા. આ અમારા ભત્રીજો થાય છે. પોતે ઓફિસની અંદર કામ કરે છે. કેમ? હા. તો આવો બધા જો કંપનીની અંદર કામ કરતા હોય છે. વિડીયો બધા લાઈવ સુધી જોતા રહેજો. આપણે થોડાક આ બાજુના લાઈવ દ્રશ્યો દેખાડીએ કે કેવી રીતે ટાઇલ્સ પોલિશ થતી હોય છે. મોટામાં મોટી સાઈઝ છે. જો 1200 બાય 1800ની આગળના દ્રશ્યો તમને દેખાડું. તો આવી ડિઝાઇન છે. તમને કેટલા મિત્રોને પસંદ આવે છે કોમેન્ટ કરતા રહો. તો આગળ આપણે જઈએ. આ બાજુ આપણે ટાઇલ્સ જોઈએ કેવી કેવી છે ટાઇલ્સ. એનો પોલિશ કેવી રીતે થાય છે હા. બધાને આપણે દેખાડીએ. કેમ? હા. તો અમારા રાહુલભાઈ ઠાકોર અહીંયા નેનો મશીન ચલાવે છે. કેમ? હા. અહીંયા જો બોડીની અંદર કેમિકલ પડતું હોય છે ભાઈ. આ નેનો મશીન છે. આની અંદર નેનો પોલિશ ટાઇલ થઈ રહી છે. તો કેટલા હેડનું નેનો છે? 10 હેડનું નેનો છે. બરાબર. આવી રીતે જો બોડીની અંદર કેમિકલ આવી રીતે ટપકતું હોય છે. આની અંદર આપણા મકાનની અંદર ટાઇલ્સ લગાવ્યા પછી ચા કોફી ગ્રીસ ગમે તે પડે એના ડાઘ નીકળી જતા હોય છે નેનો પોલિશ કર્યા પછી. કેમ? હા. તો ખાસ નેનોનું આ રિઝલ્ટ હોય છે નેનો ટાઇલ્સમાં કે આપણા મકાનની અંદર ટાઇલ્સ લગાવ્યા પછી ચા કોફી વગેરે ટાઇલ્સની ઉપર ડાઘ પડતા હોય તો નીકળી જતા હોય છે. એના માટે આ નેનો છે. નગર તેરવાડાથી રાહુલભાઈ ઠાકોર એવો કંપનીની અંદર જોબ કરે છે. સારામાં સારો નેનો ચલાવે છે ભાઈ. આવી રીતે નેનો પોલિશ થતી હોય છે ટાઇલ્સ. તો એવો આવી રીતે બધા ભાઈઓ કામ કરતા હોય છે. હું પણ અત્યારે કંપનીમાં મુલાકાત કરવા માટે આવ્યો છું. આ બાજુ લોકો ઘણા બધા કામ કરી રહ્યા છે. આગળ પણ જોઈ શકો છો અહીંયા કે કેવા કેવા ટાઇલ્સ અહીંયા જતી હોય. જો અહીંયા 1 નંબર નેનોની પાછળથી ટાઇલ્સ નીકળી રહી છે. અહીંયાથી પછી 2 નંબર નેનોની અંદર ટાઇલ્સ જતી હોય છે. આ બાજુ પણ અમારે ભત્રીજો ઊભો છે. તો આવી ટાઇલ્સ હોય છે. મોટામાં મોટી જો ટાઇલ્સ છે સિરામિક કંપનીની અંદર 1200 બાય 1800ની સાઇઝ છે. 15 mm થિકનેસ. કોટેશન પથ્થર જેવી છે ટાઇલ્સ. આ કોટેશન પથ્થર આપણે લગાવવામાં આવે છે તેવી જ ટાઇલ્સ અહીંયા છે. તો સિરામિક કંપનીની અંદર સારામાં સારી ટાઇલ્સો અલગ અલગ ડિઝાઇનની અંદર મળતી હોય છે. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અવશ્ય બધા મિત્રો સપોર્ટ કરજો. વિડીયોને વધારે શેર કરજો. તો આવા 2 નંબર નેનો મશીન છે. જો આની અંદર પણ નેનો ટાઇલ્સ પોલિશ થઈ રહી છે. આવા અલગ અલગ કંપનીની અંદર ઘણા બધા મશીનરી હોય છે એની અંદર ટાઇલ્સ પોલિશ થતી હોય છે. અહીંયા જો ઘણી બધી ટાઇલ્સો પડી છે. અહીંયાથી 2 નંબર નેનો પોલિશ થયા પછી
આગળ 3 નંબર નેનોમાં કેટલા નેનો છે? 3 3 નેનો છે અલગ અલગ. 3ની અંદર નેનો પોલિશ સ્ટાઇલ થતી હોય છે. તો અમારે ત્રણેય મશીન નેનો મશીન રાહુલભાઈ ઠાકોર સંભાળે છે. કેમ 3 મશીન ને? ત્રણેય મશીનનું સેટિંગ રાહુલભાઈ ઠાકોર કરતા હોય છે નગર તેરવાડાથી. અમારી સાથે અત્યારે વિડીયોના માધ્યમથી બોલી રહ્યા છે અને માહિતી આપી રહ્યા છે. તો તમામ ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આગળ પણ આપણે સાઇઝિંગ મશીન દેખાડો. સાઇઝિંગની અંદર ટાઇલ્સ કેવી રીતે કટિંગ થાય છે, બરોબર ને? જો આ 3 નંબર નેનો છે, આની અંદર એવી રીતે પોલિશ થતી હોય. જો આની અંદર પણ કેમિકલ બોડીની અંદર પડી રહ્યું છે. અને પોલિશિંગ મશીન પણ અલગ હોય છે આનું. અત્યારે મશીનરી ચાલુ છે એટલે અવાજ આવે છે મિત્રો વિડીયોમાં. આગળ સાઇઝિંગ મશીન છે. અહીંયા ટાઇલ્સ ચેક કરવામાં આવે છે. કેમ અહીંયા જો નેનો પોલિશ થયા પછી ટાઇલ્સ ટેબલ ઉપર ચેક કરવામાં આવે છે કે કેવી રીતે અંદર ઉપર આમાં પટ્ટા આવતા હોય છે. કેમ બરાબર, આમાં ડાઘ આવતા હોય એને ચેક કરવામાં આવે છે. અને માર્કર પર ચેક કરવામાં આવે, માર્કર નીકળી જાય છે કે નથી નીકળતી, આવી બધું ચેકિંગ કરવામાં. એની પછી આગળ સાઇઝિંગ મશીનની અંદર જાય છે. ચાલો આપણે આગળ જોઈએ. અહીંયા જો ટ્યુબલાઇટ ઘણી બધી લગાવવામાં આવી છે. બોક્સ થાય અહીંયાથી નેનોની 3 નંબર નેનોની પછી આગળ સાઇઝિંગમાં જાય છે. સાઇઝ કટિંગ થતી હોય છે ને? હા સાહેબ. સાઇઝિંગની અંદર જો અને બંને બાજુના સાઇઝ છે કટિંગ થાય ને એના પછી સાઇઝિંગ છે નેક્સ્ટ. તે વચ્ચેના ભાગમાં સાઇઝ કટિંગ રહી જતો હોય તે આગળના સાઇઝિંગની અંદર કટિંગ થતું હોય છે. તો બધા મિત્રોને શું કહેવા માંગો? લાઈક શેર કોમેન્ટ કરી લાઈક શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી નાખો. હા, શેર કરો. તો આ હતા અમારે રાહુલભાઈ ઠાકોર નગર તેરવાડાથી. અમારી સાથે વાતચીત કરી. પોતે નેનો મશીન ચલાવે છે. વિડીયો કેવો લાગ્યો મિત્રો વધારે શેર કરજો.